Hello everyone. Standard 6 English Unit 1. Where were you? Where were you? એ આપણા યુનિટનું નામ છે. વેર વેર યુ એટલે શું? તમે ક્યાં હતા? એનું ગુજરાતી મિનિંગ થાય છે તમે ક્યાં હતા. રાઈટ. હવે આપણે ચાલુ કરીશું, સ્ટાર્ટ કરીશું એક્ટિવિટી 1. નીચે આપેલા ગીતનું અભયન સાથે ગાન કરો. There were 5 in the bed. પલંગમાં 5 બાળકો હતા. And the little one said, અને નાનું બાળક બોલ્યું, roll over, roll over, roll over. ગુલાટ ખાઓ, ગુલાટ ખાઓ, ગુલાટ ખાઓ. So they all rolled over. ત્યાર પછી બધા બાળકોએ ગુલાટ ખાધી. There were 4 in the bed. હવે પલંગ પર 4 બાળકો હતા અને જ્યારે ગુલાટ ખાધી ત્યારે એક બાળક નીચે પડી ગયું. એન્ડ વન ફેલ ડાઉન. ફેલ એટલે નીચે પડવું, ડાઉન એટલે નીચે, ફેલ એટલે પડવું. એન્ડ વન ફેલ ડાઉન. તેથી એક બાળક નીચે પડી જાય છે. There were 4 in the bed. હવે પલંગ પર 4 બાળકો હતા. And the little one said, અને નાનું બાળક બોલ્યું, roll over, roll over, roll over. ગુલાટ ખાઓ, ગુલાટ ખાઓ, ગુલાટ ખાઓ. So they all rolled over. તેથી બધા બાળકોએ ગુલાટ ખાધી. And one fell down. અને એક બાળક નીચે પડી ગયું. There were 3 in the bed. હવે પલંગ પર 3 બાળકો હતા. 3 એટલે 3. હવે પલંગ પર 3 બાળકો હતા. And the little one said, અને નાનું બાળક બોલ્યું, roll over, roll over, roll over. ગુલાટ ખાઓ, ગુલાટ ખાઓ, ગુલાટ ખાઓ. So they all rolled over. પછી બધા બાળકોએ ગુલાટ ખાધી. And one fell down. અને એક બાળક નીચે પડી ગયું. There were 2 in the bed. ત્યાર પછી પલંગ પર 2 બાળકો હતા. And the little one said, અને એક બાળક બોલ્યું નાનું એવું, roll over, roll over, roll over. ગુલાટ ખાઓ, ગુલાટ ખાઓ, ગુલાટ ખાઓ. So they all rolled over. તેથી તેઓ બધાએ ગુલાટ ખાધી. And one fell down. અને એક બાળક નીચે પડી ગયું. There was one in the bed. એક બાળક જ હવે બેડ ઉપર હતું. And the little one said, good night. અને તે બાળક બોલ્યું, શુભ રાત્રિ. આ હતું આપણું યુનિટ 1નું એક્ટિવિટી 1. હવે આપણે કરીશું યુનિટ 1ની એક્ટિવિટી 8. ઇટ વોઝ અ કૂલ ડે. તે દિવસ ખૂબ જ ઠંડો દિવસ હતો. ઠંડીના દિવસોની વાત આમાં કરવામાં આવી છે. જોઈએ આપણે શું છે ઠંડીના દિવસોની વાત. રાઈટ. લાસ્ટ યર ધેર વોઝ વન રિયલી બેડ ડે. ગયા વર્ષે એક દિવસ ખરેખર ખૂબ જ ખરાબ હતો. ઇટ વોઝ મન્ડે. તે કયો દિવસ હતો? મન્ડે એટલે કે સોમવાર હતો. યુઝ્યુઅલી ધેર આર અબાઉટ 25 સ્ટુડન્ટ્સ ઇન માય ક્લાસ બટ ધેટ ડે, કે જનરલી મારા ક્લાસની અંદર વર્ગની અંદર 25 વિદ્યાર્થીઓ હોય છે. બટ ધેટ ડે પણ તે દિવસે ધેર વેર ઓનલી 5 સ્ટુડન્ટ્સ, માત્ર 5 જ વિદ્યાર્થીઓ આવ્યા હતા. ઇટ વોઝ રિયલી કોલ્ડ. ખરેખર ખૂબ જ ઠંડી હતી. ઇટ વોઝ રેનિંગ અ લોટ. અને ખૂબ જ પુષ્કળમાં વરસાદ પણ આવ્યો હતો. ઇટ વોઝ ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ. વાતાવરણ ખૂબ જ અંધારું ભર્યું હતું. સૂર્યપ્રકાશ નીકળ્યો ન હતો. There was no sunshine. સૂર્યનો પ્રકાશ પણ આવ્યો ન હતો. I think the students were not at school because they were sick. Sick એટલે બીમાર.
રાઈટ. મેં માન્યું છે કે વિદ્યાર્થીઓ શાળામાં નહોતા હતા કારણ કે તેઓ બીમાર હતા. ધેર વેર એટ હોમ, કદાચ તેઓ ઘરે હશે. મે બી ધે વેર ઇન બેડ, અને કદાચ કાં તો તેઓ પથારીમાં હશે. મિસ્ટર જોશી ઇઝ અવર ક્લાસ ટીચર, આ ક્લાસ ટીચર હતા મિસ્ટર જોશી. હી ઇઝ ઓલવેઝ એટ સ્કૂલ, તે દરરોજ સ્કૂલે આવતા હતા. હી ઇઝ નેવર એટ હોમ ઓન મંડે, અને સોમવારે તો તે ઘરે રહેતા નહોતા. સોમવારે તો તે દર સોમવારે તે પ્રેઝન્ટ થતા હતા. લાસ્ટ મંડે વોઝ નો ડિફરન્ટ, અને ગયા સોમવારે પણ અલગ નહોતો. હી વોઝ નોટ એટ હોમ, આટલો વરસાદ આટલી ઠંડી હોવા છતાં પણ તે સ્કૂલે આવ્યા હતા. હી વોઝ ઇન ધ ક્લાસરૂમ એન્ડ ઇટ વોઝ કોલ્ડ, તે પથારીમાં ન હતા, તે વર્ગમાં હતા અને તે ઠરી ગયા હતા. હી વોઝ નોટ ઇન વાર્મ ક્લોથ, અને તેણે ગરમ કપડાં પણ પહેર્યા નહોતા. ઇન ફેક્ટ ઓલ ધ સ્ટુડન્ટ્સ ફેલ્ટ કોલ્ડ, તેમણે હકીકતમાં બધા જ વિદ્યાર્થીઓ ઠરી ગયા હતા. ઇટ વોઝ ફ્રીઝિંગ, ધ સ્કૂલ વોઝ લાઇક અ રેફ્રિજરેટર, બધું વાતાવરણ પણ ઠંડુ થઈ ગયું હતું. અને જ્યારે સ્કૂલ તો એવું લાગતું હતું જ્યારે તે રેફ્રિજરેટર જેવી થઈ ગઈ હોય. અવર રૂમ વોઝ લાઇક અ ફ્રીઝર, રેફ્રિજરેટર એટલે કે ફ્રીજ, અને અવર રૂમ વોઝ લાઇક અ ફ્રીઝર, ફ્રીઝર એટલે કે જ્યાં આપણે બરફ જમાવવા મૂકીએ છીએ તેને ફ્રીઝર આપણે કહીએ છીએ. તો એની સ્કૂલ છે એ ફ્રીજ જેવી થઈ ગઈ હતી, અને એનો ક્લાસરૂમ છે તે બરફ ફ્રીઝર જેવો ઠંડુ થઈ ગયું હતું. એન્ડ મિસ્ટર જોશી વોઝ લાઇક આઈસ, અને મિસ્ટર જોશી છે તે બરફ થઈ ગયા હતા. ધ સ્મોલ ક્લાસ વોઝ કોલ્ડ, રાઈટ, નાનો વર્ગ ખૂબ જ ઠંડો હતો. કૂલ, ઠંડો ઠંડો. ઇટ વોઝ રેનિંગ હેવીલી, ખૂબ જ ધોધમાર ભારે વરસાદ આવી રહ્યો હતો. આઈ લેફ્ટ ધ સ્કૂલ ઇયર્લી, હું શાળામાંથી વહેલો નીકળી ગયો. જોઈ શકો છો તમે પિક્ચર્સની અંદર મિસ્ટર જોશી બતાવે છે, અને જે તે દિવસે જે 5 સ્ટુડન્ટ્સ આવ્યા હતા તે પણ બતાવે છે. ખૂબ જ ઠંડીનો માલ પણ તમને અહીંયા બહાર દેખાશે. બારીમાંથી જોશો તો અહીંયા વરસાદનું વાતાવરણ તમને દેખાશે. ધ રેન સ્ટોપ એટ નાઇટ, રાત્રે વરસાદ અટકી ગયો. નેક્સ્ટ ડે ધ સન વોઝ શાઇનિંગ, બીજા દિવસે સૂર્ય છે તે આવી ગયો પાછો, સૂર્યનો પ્રકાશ પણ આવતો હતો. સો એવરીથિંગ વોઝ ઓકે, અને બધું બરાબર હતું. ધેર વેર 25 સ્ટુડન્ટ્સ, 25 સ્ટુડન્ટ્સ, નોટ ઓનલી 5, રાઈટ. તે દિવસે 25 વિદ્યાર્થીઓનો એનો ક્લાસ હતો, એમાંથી 5 જે સોમવારે આવ્યા હતા એ સ્ટુડન્ટ નહોતા આવ્યા, બાકી બધા સ્ટુડન્ટ્સ આવ્યા હતા. બટ વેર વોઝ મિસ્ટર જોશી, પણ મિસ્ટર જોશી ક્યાં હતા? હી વોઝ નોટ ધેર, તે આવ્યા ન હતા. હી વોઝ એટ હોમ સિક ઇન બેડ, તે ઘરે હતા અને માંદા પથારીમાં સૂતા હતા, રાઈટ, એના બેડ ઉપર તે સૂતા હતા. જો તમને દેખાય છે પેલા ચિત્રમાં આપણે જોયું તો એના સર છે મિસ્ટર જોશી એ પણ હતા, અને 5 સ્ટુડન્ટ્સ પણ હતા. તે લોકોએ ત્યારે રજા ન રાખી, રાઈટ, એટલે તે લોકો બીમાર પડી ગયા અને ઠંડીના શાળાએ પણ આવ્યા હતા. જ્યારે બીજે દિવસે બધું બરાબર થઈ ગયું ત્યારે બાકીના વિદ્યાર્થીઓ છે તે શાળાએ આવે છે, રમે છે, ભણે છે, અને પણ મિસ્ટર જોશી આવી શકે એમ નથી. અને બાકીના જે 5 વિદ્યાર્થીઓ મિસ્ટર જોશી સાથે આવ્યા હતા તે પણ આવતા નથી. શું કામ? કારણ કે તેઓ ત્યારે બીમાર પડ્યા હતા એટલા માટે. આ હતી આપણી એક્ટિવિટી 8. હવે આપણે કરીશું એક્ટિવિટી 9. એક્ટિવિટી 9ની અંદર અર્ચના નામની એક છોકરી છે અને તે દરરોજ પોતાની ડાયરીમાં લખે છે, પરંતુ કેટલાક દિવસથી તેને ડાયરીમાં લખવાનું ચૂકી ગઈ છે, રાઈટ. તો એ એના મમ્મીને પૂછે છે અને હવે લખે છે,
અને અર્ચના છે એ તેની મમ્મીના સંવાદ એના નીચે આપેલા છે કે અર્ચના શું એવું પૂછે છે અને શું એ કયા દિવસનું તે ભૂલી ગઈ છે, તે બધું એના મમ્મીને પૂછી અને તે લખે છે. ઓકે, તો આપણે જોઈએ આપણે એક્ટિવિટી 9 કે તે એવું એના મમ્મીને શું પૂછે છે. આ અર્ચના દેખાય છે તમને પિક્ચર્સની અંદર. એની ડાયરી છે, એની પેન છે અને તેના મમ્મી છે. અર્ચના કહે છે, મમ્મી પ્લીઝ ટેલ મી વેર વી લાસ્ટ સન્ડે. કે મમ્મી તમે મને કહો, ટેલ મી એટલે કે કહો, વેર વી લાસ્ટ સન્ડે આપણે ગયા સન્ડે ક્યાં ગયા હતા. મમ્મી કહે છે, વી વેર ઓન ધ ફાર્મ આપણે ફાર્મની અંદર ગયા હતા. અર્ચના, ઓ યસ, વોટ વોઝ ધ નેમ ઓફ ધ બિગ ટ્રી. અરે હા મમ્મી, મને યાદ આવ્યું, પણ મમ્મી ત્યાં બે જે મોટું ઝાડવું હતું એનું નામ શું હતું? બિગ ટ્રી એટલે મોટું અને ટ્રી એટલે ઝાડવું, રાઈટ? ઝાડ. બિગ એટલે મોટું, ટ્રી એટલે ઝાડ. હા મમ્મી કે મને યાદ તો આવી ગયું, પણ ત્યાં જે ઓલું મોટું ટ્રી હતું એનું નામ શું હતું? એના મમ્મી કહે છે કે બિગ ટ્રી. એના મમ્મી પૂછે છે કે તું ક્યાં મોટા ઝાડવાની વાત કરસ? અર્ચના કહે છે, વન નિયર ધ વેલ, જે વેલ પાસે હતું તે. એના મમ્મી કહે છે, યસ ધેટ વોઝ એન આંબલા ટ્રી. કે હા મને યાદ આવી ગયું, તે શું હતું? આંબલા ટ્રી એટલે કે આંબળા જે આપણે ખાઈએ છીએ ને આંબળાનું ઝાડ હતું. અર્ચના કહે છે, ઓકે, વેર વોઝ આઈ ઓન ફ્રાઈડે આફ્ટરનૂન. કે હું ફ્રાઈડેના ક્યાં ગઈ હતી? આફ્ટરનૂનમાં એટલે કે બપોર પછીનો સમય હતો. ફ્રાઈડે એટલે કે શુક્રવારે હું બપોર પછી ક્યાં ગઈ હતી એમ. એના મમ્મી કહે છે, ઓન ફ્રાઈડે વોટ વોઝ ધ ડેટ. તું મને જે શુક્રવારની વાત કરસ ત્યારે કઈ તારીખ હતી? અર્ચના કહે છે, ઇટ વોઝ ધ 11th ઓફ ધીસ મંથ. આ મહિનાની 11મી તારીખ. મમ્મી, વી વેર ઇન ધ દૂધસાગર ડેરી. આપણે ત્યાં દૂધસાગર ડેરીએ ગયા હતા. અર્ચના કહે છે, એન્ડ મમ્મી ઓન ધ 12th અને 12 તારીખે ક્યાં ગયા હતા? એના મમ્મી કહે છે, યુ એન્ડ યોર ફ્રેન્ડ્સ વેર એટ ધ લાઇબ્રેરી. તું અને તારા ફ્રેન્ડ્સ લાઇબ્રેરીએ ગયા હતા. અર્ચના કહે છે, ઓહ યસ, આઈ રિમેમ્બર નાવ, આઈ વોઝ ધેર વિથ માય ફ્રેન્ડ્સ એન્ડ ઓન ધ 10th ઓફ ધીસ મંથ. ઓકે, હા મને યાદ આવી ગયું મમ્મી કે હું અને મારા ફ્રેન્ડ લાઇબ્રેરીએ ગયા હતા. પણ મમ્મી 10 તારીખે ક્યાં ગયા હતા? એના મમ્મી કહે છે, ઓન ધ 10th ઓફ ધીસ મંથ યુ વેર એટ ધ ડોક્ટર્સ ક્લિનિક. તું 10 તારીખે ડૉક્ટરના ક્લિનિકે ગઈ હતી. અર્ચના કહે છે, યસ બટ આઈ વિલ નોટ રાઇટ ધેટ. કે હા મમ્મી મને યાદ આવી ગયું, પણ હું આ જે છે ડાયરીમાં લખવાની નથી. જો તે બધું નોટ કરતી હતી, તે 11 તારીખનું 12 તારીખનું બધી ડેટનું તે નોટ કરતી હતી, રાઈટ? ફ્રાઈડેનું, સન્ડેનું, મંડેનું બધા દિવસનું તે નોટ કરતી હતી. પણ જ્યારે એને આ આવ્યું કે 10 તારીખે એના મમ્મીને પૂછ્યું કે આપણે ક્યાં ગયા હતા, તો એના મમ્મીએ કીધું આપણે ડૉક્ટર પાસે ગયા હતા. તો એને એવું કીધું અર્ચનાએ કે ના આ મમ્મી આ વસ્તુ હું લખવાની નથી. એના મમ્મી કહે છે, વાય નોટ બેટા, કે શું કામ, શા માટે નથી લખવાની? અર્ચના કહે છે, નો ઇટ વોઝ અ બેડ એક્સપિરિયન્સ. કે ના મમ્મી આ એક સારો એક્સપિરિયન્સ નહોતો મારી સાથે એમ. એને જે સારું થયું હતું એને એ જ એની ડાયરીમાં લખવું હતું, રાઈટ? પણ જ્યારે એના મમ્મી સમજાવે છે કે મમ્મી કહે છે હવે, બટ ઇટ વોઝ અ રિયલી એક્સપિરિયન્સ સો પ્લીઝ રાઇટ ઇટ. પણ જે આ એક્સપિરિયન્સ હતો ડૉક્ટર પાસે જવાનો તે ખૂબ જ સારો એક્સપિરિયન્સ હતો, તો તારે આ લખવું જોઈએ, રાઈટ? ચાલો, ડૉક્ટર પાસે જવું એ એક સારી એવી જ વસ્તુ છે, કારણ કે આપણે એની પાસેથી શીખીએ છીએ કે તેઓ કઈ પ્રકારની દવા આપે છે, ઇન્જેક્શન કેમ મારે છે, આપણને ચેક કેમ કરે છે, આપણે આ બધું જોવાય, રાઈટ? તો ડૉક્ટર પાસે જવું એક સારો એક્સપિરિયન્સ છે, કાંઈક નવી વસ્તુ આપણને એમાંથી શીખવા મળે છે.
ઓકે, એટલે એના મમ્મીએ કીધું કે ઇટ વોઝ અ રિયલી એક્સપિરિયન્સ, રિયલ એક્સપિરિયન્સ એમ કે તું જોઈ શકે એવો એક્સપિરિયન્સ હતો. ઓકે, આ હતું યુનિટ 1.